નમસ્કાર દર્શક મિત્રો, હું છું આપની સાથે યશ ગુપ્તા. આપ જોઈ રહ્યા છો પ્રભુ અપડેટ. કલોલ પૂર્વ ડો. બાબા સાહેબ આંબેડકર આરોગ્ય અને શૈક્ષણિક સંકુલમાં પાણીની સમસ્યા. કલોલ પૂર્વના ડો. બાબા સાહેબ આંબેડકર આરોગ્ય અને શૈક્ષણિક સંકુલ, જેમાં કલોલ અર્બન હેલ્થ સેન્ટર 1, જ્યોતિબા ફુલે લાઇબ્રેરી અને પ્રાથમિક શાળાઓ આવરી લેવાઈ છે. સેજ વરસાદમાં પાણીમાં ગરકાવ થઈ જાય છે. આ સમસ્યાના કારણે ગરીબ દર્દીઓ, પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓ, શાળાના શિક્ષકગણ, આરોગ્ય વિભાગના ડોક્ટરો અને કર્મચારીઓ તેમજ લાઇબ્રેરીમાં વાંચવા આવતા વિદ્યાર્થી મિત્રો માટે ભારે મુશ્કેલીઓ ઊભી થાય છે. ગાંધીનગર લોકસભાના સાંસદ અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઈ શાહ તેમના વિસ્તાર માટે સતત ચિંતા વ્યક્ત કરે છે, પરંતુ કલોલ વહીવટી તંત્ર આ સ્થિતિને ગંભીરતાથી નથી લેતી તેવું દેખાય છે. આ સમસ્યાનો અવારનવાર સામનો કરવો પડે છે અને સ્થાનિકો કાયમી ઉકેલની રાહ જોઈ રહ્યા છે. કેમેરામેન સરફરાજ ભટ્ટી, પ્રકોપ ન્યૂઝ, કલોલ.